નમસ્કાર, કર્મયુગ ન્યૂઝ નેટવર્કમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું તમારો વિજય ભાવસાર। આજે આપણે વાત કરીશું ઈવીએમ મશીનની। આમ તો ઈવીએમ મશીન વર્ષોથી વિવાદોની વચ્ચે રહ્યું છે, પણ આજે ઈવીએમ મશીનની કોઈ ભૂલ નથી, પહેલા પણ નથી ને અત્યારે પણ નથી। ભૂલ છે અધિકારીઓની। એ અધિકારી કે જેમને આ ઈવીએમ મશીનની સુરક્ષાની જવાબદારી આપેલી હોય છે, એ અધિકારીઓની ભૂલ છે। આપણે વાત કરીશું આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અમિયાદ ગ્રામ પંચાયતની ચૂંટણી જે 2018માં થઈ હતી। એમાં જે વપરાયેલા ઈવીએમ મશીન, એ મશીન જૂની શાક માર્કેટ પાસે કચરાના ઢગલામાં 2024 2-3 દિવસ પહેલા મળી આવ્યા। સ્થાનિક નાગરિકે ઉપર કલેક્ટરશ્રીને જાણ કરી અને કલેક્ટરશ્રીએ તાત્કાલિક અસરથી પ્રાંત અધિકારીને જાણ કરી, જેને બાબતને લઈને અધિકારીઓ હરકતમાં આવ્યા અને પ્રાંત અધિકારી, સ્થાનિક પોલીસ અને નગરપાલિકા સ્થળ ઉપર જઈ ઈવીએમ મશીન તેમજ ચૂંટણી સાહિત્યનો કબજો લીધો। મશીનની જે સુરક્ષા કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી પંચના દિશા નિર્દેશ પ્રમાણે થતી હોય છે, તો પછી આટલી મોટી ઘોર બેદરકારી કેવી રીતે થઈ? પ્રશ્ન એક એ પણ થાય છે કે 2018માં અમિયાદ ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ, એની અંદર આ ઈવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો, તો શું આ બે ઈવીએમ મશીનમાંથી વોટની ગણના કરવામાં આવી હતી કે કેમ? એ પણ એક મોટો પ્રશ્ન છે। જો ઈવીએમ જ આખું ગાયબ થતું હોય તો પ્રશ્ન એ પણ ઉઠશે કે એમાં જે મતદાન થયું હતું એની ગણતરી કરવામાં આવી હતી કે કેમ? કે પછી એ ઈવીએમ બે મશીન બાજુમાં રહી ગયા હતા અધિકારીઓના ભૂલના કારણે, અને પછી એ પોતાની ભૂલ દબાવવા માટે 6 વર્ષ પછી એનો જાણી જોઈને નિકાલ કરી દેવામાં આવ્યો હોય। શંકાઓ અશંકાઓ તો ઘણી બધી છે। આ બધું થતું જ રહેવાનું છે, કેમ કે આ ભારત દેશની અંદર કાયદો ઘડનાર કરતા કાયદો તોડનાર વધારે છે। અને આ કોઈ અભણ લોકો નથી જેને ઈવીએમ મશીનની સુરક્ષા આપી નથી, એ ભણેલા ગણેલા છે, પણ પોતાની ભૂલ છુપાવવા માટે, પોતાની ભૂલ દબાવવા માટે ઈવીએમ મશીનનો કચરાપેટીમાં પણ નિકાલ કરી શકે। કદાચ માની લઈએ કે આ ઈવીએમ મશીનની ચોરી થઈ હોય, ચોર ચોરી કરીને લઈ ગયા હોય અને ત્યારબાદ એ ચોરને એવું લાગ્યું હોય કે આપણા કામની વસ્તુ નથી, તો એને કચરાપેટીમાં નાખી દેવામાં આવી હોય, તો પ્રશ્ન એ પણ થાય છે કે તમારી એવી કેવી સુરક્ષા છે કે ઈવીએમ મશીન પણ ચોરાઈ જાય છે? જો ઈવીએમ મશીન ચોરાતા હોય તો તમારી સુરક્ષા તમારા જે અધિકારીઓ છે એ શું કરી રહ્યા છે? વાત ઈવીએમ મશીનની નથી, પણ જે અધિકારીઓ
ની જે ઘોર બેદરકારી છે એની પણ છે. અમે દરેક કે સમગ્ર અધિકારીઓ પર દોષ નથી આપતા, પણ કેટલાક અધિકારીઓ એવા છે જે પોતાની ફરજમાં નિષ્કાળજી દાખવે છે અને પોતાની ફરજને સમજતા નથી. ફક્ત એમને દર મહિને એમના પગારની ચિંતા હોય છે, એવા અધિકારીઓની વાત કરીએ છીએ. વારંવાર કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી પંચ આ બાબતના દિશા નિર્દેશ આપે છે, વર્કશોપ ચલાવે છે, અધિકારીઓને ટ્રેન કરે છે, છતાં પણ આ અધિકારીઓ કોઈ ગણકારતા નથી. એટલે કર્મયુદ્ધ ન્યૂઝ નેટવર્ક આ પ્રજા સમક્ષ એ જ બતાવવા માંગે છે કે જેની સુરક્ષા માટે હજારો કરોડો રૂપિયાનો ખર્ચો કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કરતી હોય, છતાં પણ એવા ઈવીએમ મશીન કચરાપેટીમાં મળતા હોય તો પછી ઘણું બધું થઈ શકે છે. કેમ કે અધિકારીઓ પોતાની ફરજ પ્રત્યે બેદરકાર છે ને છે જ. આવા એક નહીં અનેક દાખલાઓ છે. અને ગુજરાતની અંદર કર્મઠ અધિકારીઓ પણ છે અને બેદરકાર અધિકારીઓ પણ છે. આપણે જોવાનું એ રહ્યું કે હવે જિલ્લા કલેક્ટર શ્રી શું પગલાં ભરશે, શું કાર્યવાહી કરશે, કે પછી તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ જેવો ઘાટ રચાશે. બસ આજ માટે આટલું જ. હવે આગળ બીજા નવા સમાચાર જોવા માટે જોતા રહો કર્મયુદ્ધ ન્યૂઝ નેટવર્ક. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ.